ગુડ મોર્નિંગ. વિદ્યાર્થીઓ, આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 માં જે સંચાલનની વિચારધારાઓ છે તેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે જે આજે સમજવાનું છે એ છે સંચાલનના સિદ્ધાંતો. હવે સંચાલનના સિદ્ધાંતોની વાત કરીએ તો એમાં પહેલા જે આપણે સમજવાના છે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. હવે તમે સમજો, ફ્રેડરિક ટેલરનો જે ખ્યાલ છે, હું તમને આખો એનો કોન્સેપ્ટ પહેલા સમજાવું છું, એકદમ શાંતિથી સમજજો. ફ્રેડરિક ટેલર કે જેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું જેને વિરોધ મળ્યું છે એ ફ્રેડરિક ટેલરની વાત કરીએ કે FW ટેલર. તો ફ્રેડરિક ટેલરનો જે અભિગમ છે એ શું છે, વૈજ્ઞાનિક સંચાલન શું છે સમજાવો. કે ફ્રેડરિક ટેલરના મત મુજબ દરેક ધંધાકીય એકમમાં બે વર્ગો કામ કરે. એક છે માલિકો અને બે વર્ગો, એક હોય કામ માલિકો અને બીજા હોય કામદારો, એટલે કે મજૂરો છે કે કામદારો છે, કર્મચારી. માલિક છે એને વધુ નફો કમાવવામાં રસ કે ભાઈ ધંધામાં વધુ ને વધુ નફો થવો જોઈએ, અને કામદારો છે એને વધુ વેતન મેળવવામાં રસ હોય કે ભાઈ અમને કામના બદલામાં યોગ્ય વેતન મળવું જોઈએ. એવી વિચારસરણી કોની હોય છે? કામદારોની હોય છે. હવે જે પરિસ્થિતિ ધંધામાં આવે છે એ શું છે એની વાત કરીએ તો ધંધાની અંદર આ માલિકો અને કામદારો વચ્ચે માનસિક ઘર્ષણ. માનસિક ઘર્ષણ શા માટે થાય છે? તો કે માલિકો જે છે એમને એવું લાગે છે કે કામદારો એમની ક્ષમતા પ્રમાણે કામ કરતા નથી, કે ભાઈ આ કામદારોમાં કામ કરવાની તો આવડત ઘણી છે પણ એ પ્રમાણે કામ કરતા નથી. જ્યારે કામદારોને એવું લાગે છે કે અમે જેટલું કામ કરીએ છીએ એના બદલામાં અમને યોગ્ય વેતન મળતું નથી. પરિણામે માલિકો અને કામદારો વચ્ચે ઘર્ષણ થાય છે. બરાબર છે? આ બાબત જે છે એણે ફ્રેડરિક ટેલરે પડકારી. અત્યાર સુધી આપણા દેશની અંદર જોઈએ કે વિદેશ કોઈ પણ દેશની અંદર જે કામ થતું હોય ત્યાં રૂલ ઓફ થમ્બ. રૂલ ઓફ થમ્બ એટલે શું? જે કામદારો છે એ માલિકો કે એ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા, એમનો કોઈ અવાજ હતો નહીં. અત્યાર સુધી કામદારો છે માલિકો કે એ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા, એમનો કોઈ અવાજ હતો નહીં, એમની કોઈ વિચારસરણી નહોતી, એમની કોઈ વાત કોઈ સાંભળતું નહોતું. પરિણામે કામદારોનું શોષણ થતું હતું, એમનો અવાજ ઉઠાવવાનો કોઈ નહોતો. આ બાબતને ફ્રેડરિક ટેલરે પડકારી અને એણે વિશ્વને જે એક નવો દ્રષ્ટિકોણ આપ્યો, માનસિક ક્રાંતિનો ખ્યાલ આપ્યો કે ભાઈ માલિકો અને કામદારોએ સંઘર્ષમાંથી બહાર આવવું જોઈએ અને હળીમળીને કામ કરવું જોઈએ. બંને વચ્ચે સંવાદિતતા સ્થપાવવી જોઈએ, માનસિક ક્રાંતિ થવી જોઈએ અને બંને એકબીજા પોતાના પ્રશ્નો છે એ હલ કરવા જોઈએ. હવે પ્રશ્ન શું હતો કે માલિકોને એવું લાગે છે કે કામદારો જે પૂરતું કામ નથી કરતા, કામદારોને એવું લાગે છે અમને વેતન નથી મળતું, તો કે આનું સોલ્યુશન શું? તો એના માટે ફ્રેડરિક ટેલરે એક રસ્તો બતાવ્યો કે કામદારોને વધુ ઉત્પાદન કરવાની પ્રેરણા. દરેક કામદારે વધુ ને વધુ ઉત્પાદન કરવું જોઈએ, એવું સૂચન કોણે કર્યું? ફ્રેડરિક ટેલરે. હવે
વેતનની વાત કરીએ તો કે જે કામદાર વધુ કામ કરે એને વધુ વેતન અને ઓછું કામ કરે એને ઓછું વેતન. બરાબર છે. હવે બીજું, દરેકની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કામની સોંપણી કરવાની. વધુ કામ કરનાર કામદારને 70 થી 100% વધારાનું વેતન આપવાનું. પણ એણે શું કીધું? ઉત્પાદન વધારવા ઉપર ભાર મૂક્યો. હવે આની અસર શું થશે સમજો. કામદારો છે એ ઉત્પાદન વધારવા તરફ આગળ વધશે. એટલે જેમ ઉત્પાદન વધતું જશે એમ એમને વેતન સારું મળતું જશે. હવે એમને વેતન મળશે, ઉત્પાદન વધવાથી માલિકોને વધુ નફો મળશે. તો બંનેનો પ્રશ્ન તો એ સોલ્વ થઈ ગયો. કામદારોને વેતન મળવા લાગ્યું અને માલિકોને નફો મળવા લાગ્યો. એટલે આ બાબત છે એ વિશ્વ સમક્ષ સૌપ્રથમ આજનો અભિગમ છે એ પેટ્રિક ટેલરનો જે અભિગમ છે જે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાય છે. હવે આ સાથે ઘણી બધી બાબતો ઉપર મહત્વ આપ્યું. એક તો મેં કીધું એમ કે દરેક કામદારને તેની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કામની સોંપણી કરવી જોઈએ. વધુ કાર્ય કરનાર કામદારને વધુ કામ કરવાની પ્રેરણા મળવી જોઈએ. કામદારો જે કામ કરે છે તેની સોંપણી બુદ્ધિ પ્રમાણે થયેલી હશે. કામદારને વધુ કામ કરવાની તમે પ્રેરણા આપો. જે કામદાર વધુ કામ કરશે એને વધુ વેતન આપો. સાથોસાથ કામદારોને આધુનિક ટેકનોલોજી આપવી જોઈએ, કામ કરવા માટેની લેટેસ્ટ પદ્ધતિઓ. કારણ કે જેટલી લેટેસ્ટ પદ્ધતિથી કામ કરશે એટલું ઉત્પાદન વધશે. બરાબર છે. બીજું, કામદારોના કોઈ પ્રશ્નો હોય, એમને કોઈ સમસ્યાઓ હોય તો તેનું નિરાકરણ આવવું જોઈએ. કારણ કે આપણા ધંધા માટે સૌથી અગત્યની મિલકત છે એ કામદારો છે. એટલે આજે એક આખો નવો અભિગમ છે જે વૈજ્ઞાનિક સંચાલન છે. હવે આપણે એને ટેક્સ્ટ બુકમાં પણ રહ્યો નથી. કારણ કે પેટ્રિક ટેલર પોતે કોણ હતો, એક મિકેનિકલ એન્જિનિયરની વાત થશે કે પોતે હતો, એ બધું આપણે સમજવાનું છે. તો ચોપડીની અંદર પેજ નંબર 21 ઉપર પ્રશિષ્ટ વિચારધારાની અંદર પણ આનું નામ હતું, આપણે જોયું હતું. પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન. બરાબર છે. પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિન્સલો ટેલર. ફ્રેડરિક વિન્સલો ટેલર. ફ્રેડરિક વિન્સલો ટેલર અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. અમેરિકન મિકેનિકલ ઇજનેર. ફ્રેડરિક વિન્સલો ટેલર અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા. સામાન્ય માણસ તરીકે જે જોડાણ હતા કારખાનામાં, એક એપ્રેન્ટિસ તરીકે કર્મચારી કારખાનામાં જોડાયા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલેહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. જો એક અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા, એઝ અ એપ્રેન્ટિસ એક સામાન્ય માણસ તરીકે, સામાન્ય કારીગર તરીકે, એપ્રેન્ટિસ તરીકે કંપનીમાં જોડાયા. ધીમે ધીમે કંપનીઓ બદલતા ગયા, એમની પ્રગતિ થતી ગઈ અને એક પછી કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલેહેમ સ્ટીલ કંપની, યાદ રાખજો પેટ્રિક ટેલર, બેથલેહેમ સ્ટીલ કંપની, બેથલેહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બરાબર છે. એફ.ડબલ્યુ. ટેલરે સૌપ્રથમવાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો અને આ સમયે જ્યારે ત્યાં સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા ત્યારે તેણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલા માટે તેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમણે જે
સિદ્ધાંત રજૂ કર્યો એટલા માટે તેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે મેં તમને પહેલા કીધું, હમણાં સમજાવ્યું, ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો ખૂબ મહત્વના છે. કેટલા વર્ગો મહત્વના છે ધંધાકીય સંચાલનમાં? બે વર્ગો. ધંધાકીય સંચાલનમાં કયા બે વર્ગો મહત્વના છે એની વાત કરીએ. મહત્વના છે માલિકો અને કામદારો. માલિકો અને કામદારો. માલિકો એટલે કે સંચાલકોનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિના મહત્મીકરણનો હોય છે. મેં કીધું એમ બે વર્ગ હોય છે, એક છે માલિકો અને બીજા છે કામદાર. માલિકોનો મુખ્ય હેતુ શું હોય? એક નફો મેળવવો અને બીજું સંપત્તિનું મહત્મીકરણ. એ ધંધાની જે સંપત્તિ છે એમાં સતત વધારો થવો જોઈએ. આ બે ઉદ્દેશો માલિકોના હોય છે. ત્યારે કર્મચારીનો હેતુ, આ કામદારો એટલે કે કર્મચારીઓ જે છે એનો હેતુ શું છે? કે કર્મચારીઓનો હેતુ વધુ વેતન, એટલે અમને વધુ પૈસા મળે અને કાર્ય સંતોષ. વધુ વેતન અને કાર્ય સંતોષમાં રસ હોય છે. આને પરિણામે બંને જૂથો વચ્ચે ધીમી એક સૂત્રતા જાળવવામાં સંઘર્ષ થતો જોવા મળે. આ કારણોસર કંપનીમાં શું થાય છે? સંઘર્ષ. આ બાબતે પેટ્રિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી. આજે વર્ષો જૂની સિસ્ટમ હતી આ રૂઢિગત પદ્ધતિ, એને પેટ્રિક ટેલરે પડકારી અને વિશ્વને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. બરાબર છે. આ રૂઢિગત પદ્ધતિને પડકારી નવી પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં શું હતું? મજૂરો હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા. તમે હમણાં જ અત્યાર સુધી મજૂરો છે એ હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ, રૂલ ઓફ થંબ કહે. આજ સુધી જે મજૂરો છે એ હુકમ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા, એમનો કોઈ અવાજ ન હતો, જેને રૂલ ઓફ થંબ કહે છે. મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. બરાબર છે. પેજ નંબર 22 ઉપર માલિકોની જોખમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાવાય છે. ટૂંકમાં અત્યાર સુધી માલિકો છે એ પોતાના હુકમ પ્રમાણે કામ કરાવતા હતા, કામદારોનો કોઈ અવાજ ન હતો. આ બાબતને સૌપ્રથમ વખત કોણે પડકારી? પેટ્રિક ટેલરે, અને જે નવો સિદ્ધાંત રજૂ કર્યો જેને શું કહેવામાં આવે છે? વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે વૈજ્ઞાનિક સંચાલન શું છે એનો અર્થ સમજીએ. વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ. વૈજ્ઞાનિક સંચાલને કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. વૈજ્ઞાનિક સંચાલન શું છે? વૈજ્ઞાનિક સંચાલને બરાબર છે કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કે કોઈ પણ ખાસ એકમમાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેમની કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેમના કામ, ફરજો, સહકાર્યકર્તાઓ દરેક પ્રત્યેની એક શું છે? માનસિક ક્રાંતિ છે. હવે વ્યાખ્યાને જે આપી છે પેટ્રિક ટેલરે, જે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપી છે એની વાત કરીએ. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણો. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણો અને તેઓ ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપથી તે કામ કરે જોવું. આને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. કે ભાઈ તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એટલે વૈજ્ઞાનિક સંચાલન. આ કોણે કીધું છે? પેટ્રિક ટેલર.
તમે પહેલા એ નક્કી કરો કે માણસો પાસે કયું કામ કરાવવું છે. હવે એ કામ એ લોકો ઓછામાં ઓછા ખર્ચે ઝડપથી અને સારી રીતે કરે તે જોવું આને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. ફ્રેડરિક ટેલર પોતે પણ એન્જિનિયર હોવાને લીધે તેમના અભ્યાસના આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ નહીં કરે. પોતે એક એન્જિનિયર હતા અને એને પોતે પણ વર્ષો સુધી કામ કરેલું હતું. તો એને પણ જે ફીલ થયું તો એને જે વસ્તુ જોઈ હતી એને ખ્યાલ આવી ગયો કે જ્યાં સુધી તમે કામદારોને કામના બદલામાં પૂરતું વેતન નહીં આપો ત્યાં સુધી એ લોકો પોતાની કાર્યક્ષમતાથી કામ નહીં કરે. કારણ કે માણસ કામ કરે છે તો એનો ઉદ્દેશ શું છે? પૈસા. કે ભાઈ મને કામના બદલામાં પૂરતું વેતન મળવું છે. હવે તમને વેતન પૂરતું ના મળે તો તમને કામ કરવાનો કોઈ આનંદ આવશે નહીં. એટલે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ નહીં કરે. કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતોનો ઉપયોગ કરી એને શું કીધું? રૂઢિગત મજૂરી ન કરાવો, તમે આધુનિક પદ્ધતિથી કામ કરાવો. રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતોનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ, તમારો ખર્ચ ઘટાડો, નીચો ઉત્પાદન ખર્ચ લાવો અને ઉત્પાદન વધારો. આધુનિક પદ્ધતિ એટલે ઉત્પાદન વધી ગયો, ખર્ચો ઘટી ગયો તો નફો વધી જશે અને નફો વધશે તો વેતન આપવામાં કોઈ વાંધો આવશે નહીં. નીચા ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે અને કર્મચારીઓએ કામ ચોરી કરવી ન પડે. સંચાલકોએ વેતન ઘટાડવું નહીં પડે અને કોઈ કર્મચારીઓએ કામ ચોરી કરવી પડશે નહીં. એ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચવ્યો હતો. રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યું, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો જોવા મળે છે. હવે એની જે આ વૈજ્ઞાનિક સંચાલનમાં એણે 3 બાબતોનું વારંવાર ઉચ્ચારણ કર્યું છે. પહેલું, દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. દરેક કામદાર તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. બીજું, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ. દરેક કામદારને મહત્તમ કામ કરવા સૂચના આપવી જોઈએ. અને ત્રીજું, ઝડપથી કાર્યક્ષમ રીતે કામ કરનાર દરેક કામદારને ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને 30 થી 100% ના દરે વધુ વેતન આપવું જોઈએ. 30 થી 100% ના દરે વધુ વેતન, એટલે જે વધુ કામ કરે ને વધુ વેતન આપવું જોઈએ. બરાબર. આ 3 બાબતોનું વારંવાર ઉચ્ચારણ ફ્રેડરિક ટેલરે પોતાના સિદ્ધાંતોમાં કર્યું છે. બરાબર. હવે જે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજવાના છે. આપણે પહેલા અર્થ જોયો, વ્યાખ્યા જોઈ અને હવે શું આવશે? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. બરાબર છે. હવે ફરીવાર આજે આપણે જે સમજીએ એને ફરીવાર એકવાર સમજી લઈએ, કારણ કે આવતા લેક્ચરમાં આપણે સિદ્ધાંતોને સમજવાના છે. તો પ્રશિષ્ટ વિચારધારામાં જેનું મહત્વનું યોગદાન જેવા ફ્રેડરિક વિન્સલો ટેલર એક અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. તેઓ શરૂઆતમાં કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે એક સામાન્ય કામદાર તરીકે, કારીગર તરીકે જોડાયા. ધીમે ધીમે એમણે બધી અલગ અલગ કંપનીઓમાં કામ કર્યું અને પ્રગતિ થતી ગઈને બેથલેહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બેથલેહેમ સ્ટીલ કંપનીમાં શું બન્યા? મેનેજર. અને મેનેજર જ્યારે બન્યા ત્યારે એણે વિશ્વને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો, જેને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને
આ સિદ્ધાંત પેટ્રિક ટેલરે આપ્યો હોવાથી એને વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ મળ્યું છે. બરાબર છે. હવે પેટ્રિક ટેલરે શું કીધું કે ધંધાકીય સંચાલનમાં બે વર્ગો કામ કરે. એક છે માલિકો અને બીજા છે કર્મચારીઓ એટલે કે કામદાર. માલિકોને વધુ નફો મેળવવામાં રસ છે, સંપત્તિનું મહત્વીકરણમાં રસ છે, અને કામદારો કર્મચારીઓને વધુ વેતન અને કાર્ય સંતોષમાં રસ છે કે ભાઈ પૈસા સારા મળવા જોઈએ અને કામમાં સંતોષ મળવો જોઈએ. હવે અત્યાર સુધી જે આપણી રૂઢિગત પદ્ધતિએ ચાલી આપી છે એને પેટ્રિક ટેલરે પડકારી અને વિશ્વને એક વૈજ્ઞાનિક સંચાલનનો દૃષ્ટિકોણ આપ્યો. હવે અત્યાર સુધી જે કામ થતું હતું એના માટે એને રૂલ ઓફ થંબ એટલે શું, અંગૂઠાનો નિયમ. આજ સુધી કામદારો કે મજૂરો એ માલિકો કે એ પ્રમાણે કામ કરવા ટેવાયેલા હતા. એમનો કોઈ અવાજ ન હતો, એ લોકો કોઈ સામે કોઈ પોતાની ફરિયાદ કરતા ન હતા, જોગની માલિકોની ચાલતી હતી. આ બાબતને પેટ્રિક ટેલરે પડકારી અને એણે વિશ્વને એક નવો વિચાર આપ્યો જે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાય છે. હવે વૈજ્ઞાનિક સંચાલનનો જે અર્થ છે એમાં શું કીધું, વૈજ્ઞાનિક સંચાલન એ કોઈ પણ ખાસ એકમમાં, કારખાનામાં, બરાબર છે, કે ધંધાકીય એકમમાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. કર્મચારીઓ માટે આ ક્રાંતિ છે કારણ કે આજ સુધી એમણે પોતાનો વિચાર રજૂ નહોતો કર્યો. સૌ પ્રથમ વખત કર્મચારીઓ પોતાનો વિચાર રજૂ કરી રહ્યા છે. હવે વ્યાખ્યાની વાત કરીએ તો એણે વ્યાખ્યા શું આપી, વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણો અને તેઓ ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપથી તે કામ કરે તે જોવું, એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. વૈજ્ઞાનિક સંચાલનમાં એણે ત્રણ બાબતોનું વારંવાર પુનઃ ઉચ્ચારણ કર્યું છે. પહેલું, દરેક કામદારને તેની બુદ્ધિ અને શારીરિક શક્તિ અનુસાર કામની સોંપણી. જેનામાં જે આવડત છે ને એ જ કામ સોંપવું, બીજું કોઈ કામ નહીં સોંપવાનું. બીજું, દરેક કામદારને મહત્તમ કામ કરવા માટેની સૂચના આપવી જોઈએ. અને ત્રીજું, ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર કામદારને 30 થી 100% દરે વધુ વેતન આપવું જોઈએ. બરાબર છે વિદ્યાર્થીઓ, આજે જે સમજ્યા એના આધારે તમારે તો પેટ્રિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ સમજાવ એના વિશે લખવાનું છે. રૂલ ઓફ થંબ એટલે શું, વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા અને વૈજ્ઞાનિક સંચાલનની મુખ્ય ત્રણ બાબતો. આટલા પ્રશ્નોના જવાબ લખીને તૈયાર કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.